નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ખાસ કરીને આજનો આપણો વિડીયો એ છે કે ઘણી બધી કોમેન્ટો આવી હતી। આપણે એક અગાઉ વિડીયો મૂક્યો તો એને આજ વર્ષથી થોડું ઘણું ઓછું હશે, 10 મહિના થઈ ગયા હશે કે આપણે જે ગઈ સાલ મૂક્યો હતો વિડીયો આજ ટાઈમે, કે એમાં ખૂબ સારી કોમેન્ટ આવી છે કે આપણે જે ખળની દવાઓ હોય છે કે જેની અંદર સર્વનાશ છે એવી જ દવા આપણે ઓર્ગેનિક જે આપણે ખુદે ઉપયોગ કર્યો અને આપણે એમાં રિઝલ્ટ મળ્યું છે એટલે આપણે ખેડૂત સુધી પહોંચાડી છે। હવે મિત્રો, આ ઓર્ગેનિક દવા છે એ કોઈ એક જ વસ્તુ છે કે એક વસ્તુ તમે પંપમાં નાખી, પાણી નાખી અને સ્પ્રે કરો એટલે તમારે ખડ છે એ બળી જશે। હવે મિત્રો, ઘણી બધી કોમેન્ટ હતી કે અમારે આ ખડ નથી બળતો, આ ખડ નથી બળતું, તો આપણે વિડીયોમાં અટાણે પણ સ્પષ્ટ કહી, ત્યારે પણ કીધું હતું કે આપણે જે દવા કહીએ છીએ કે જેની અંદર તમારે ખડ બળી જશે પણ કોઈ પાકને અડવી ના જોઈએ, કેમ કે આપણે જે પાકની દવા છે એ બીજી અલગ આપણે વિડીયોમાં કીધું હતું કે કોઈ પણ પાક ઉપર તમારે સ્પ્રે કરવો હોય તો એની આપણે જે પ્રોસેસ છે કે જે એને રાખ કરવાની, રાખ ને દૂધ ને ખાંડ આ રીતના મિક્સ કરી અને જે આપણે ગાયના છાણની રાખ હોય એ આગળ વિડીયોમાં તમને પણ માહિતી આપી હતી અને ફરી પણ એવું લાગશે તો આપી દેશું। પણ અત્યારે જે આપણે આ દવાનો વિશે જે માહિતી આપવી છે કે જે સર્વનાશનો જે ઉપયોગ કરો એ રીતના આનો ઉપયોગ કરવાનો, કે જે તમે સેઢે પાડે સર્વનાશનો કેમ ઉપયોગ કરો છો, બધા ખડ બળી જાય એ રીતના આનો ઉપયોગ કરો તો બધા ખડ બળી જાય। હવે ખાસ કરીને જે મોટા મોટા ખડ થઈ ગયા હોય અને કદાચ સમજી લો સર્વનાશથી બળી જાય છે અને સડે નહીં આવા ખડ છે એમાં આપણે ઓર્ગેનિક છે એટલે કામ નહીં કરે। પણ જે તમારે નાનું નાનું ખડ હશે, દાખલા તરીકે તમે બગીચો હશે તો બગીચાની અંદર જે ઝીણું ઝીણું ખડ ઉગ્યું હોય છે, જે સાટોળી છે, ચૈયા છે, આ અલગ અલગ પ્રકારના જે કોંગ્રેસ ઘાસ, ગાજર ઘાસ તરીકે જાણતું છે, એ જે નાના નાના કોટા હશે અને 2-2, 4-4 પાંદડે થયું હશે, 8-10 પાંદડા લગીની કેપેસિટીને આપણે આ છે, તો એ જે ખળ છે એ બધું બળી જશે। અને જે કોઈ સેઢે પાડે છે અથવા કોઈ બીડ પડા છે, જમીન જે બંજર પડી છે અને તમારે એમાં આનો ઉપયોગ કરવો છે તો એમાં પણ તમે આનો ઉપયોગ કરી શકો છો। હવે મિત્રો, સૌથી પહેલાં જો વાત કરીએ તો કઈ રીતના ઉપયોગ કરવાનો, તો જે મીઠું કે જે આપણે દરિયાનું ખારું મીઠું આવે છે એ મીઠું લેવાનું છે 1 કિલો, અને 15 લીટર પાણી હોય એની અંદર 1 કિલો મીઠું ઓગાળી અને ત્યારબાદ એનો પંપ ભરી લેવાનો છે અને એનો તમે સ્પ્રે કરશો એટલે તમારે જે ઝીણો ઝીણો ખડ છે એ બધો બળી જશે। પણ ખાસ યાદ રાખજો કે કપાસ કે મગફળી કે એની ઉપર સ્પ્રે ના જવો જોઈએ, જો એની ઉપર જશે તો એ પણ બળી જશે। કપાસની અંદર જે વચ્ચેની જગ્યા હોય એમાં જે આપણું ખેડૂતો ધ્યાન રાખી અને પોતે સ્પ્રે કરશે તો એ વાંધો નહીં, પણ જો કપાસને અડશે તો કપાસ બળી જશે। હું તમને આ દવાની કોઈ પાક ઉપર છાંટવાની ભલામણ નથી, પણ જે સેઢે પાડે કે જ્યાં કોઈ પાક ના હોય અને જ્યાં ખેડૂતો જે બેફામ જે સર્વનાશો છાંટે છે એના હિસાબે જે જમીનો બગડે છે એ ઓછી બગડે। કે ઘણા બધા ખેડૂત મિત્રો, આપણે ઓલો વિડીયો મૂક્યો તો એમાં કહેતા હતા કે મીઠો હોય એટલે પીએચ વધશે, તો મિત્રો એનાથી થોડુંક પીએચ વધશે તો જમીન આટલી નહીં બગડે, પણ જે સર્વનાશ છે એ પીએચ શું પણ એ તમારી જમીનને વાંજણી કરી દેશે। ત્યાં સેઢે પાડે ભવિષ્યની અંદર તમે જાળવા આવશો તો જાળવા પણ નહીં થાય, કેમ કે વર્ષો વર્ષ તમે સર્વનાશ પણ જો આ તમે ઉપયોગ કરશો તો પીએચ વધશે, તો વરસાદ આવશે, પાણી વહી જશે એટલે જે ખારાશ છે એ ધોવાઈ જશે એટલે પીએચ સમતોલન થઈ જશે, ઓલું તો ઝેર જ જમીનની અંદર ઉતરી જશે। જે ખારાશ છે મિત્રો, એ ખારાશ છે જમીનની હાવ અંદર જાતી નથી, એ બાયણે જ રહે છે। એના હિસાબે આપણે આ દવાનો ઉપયોગ કરવાનું કહે છે। એટલે ખાસ યાદ રાખજો કે કોઈ ઝાડવા કે કોઈ પણ જે પાક હોય એમાં આ દવા ના જાય। બાકી જે આપણું મીઠાવાળું પાણી છે એ તમે કોઈ પણ પ્લોટ ખાલી પડ્યો હોય અથવા જમીન જે બગીચા છે, મોટા મોટા નાળિયેરોના બગીચા છે, નાળિયેરીના બગીચામાં આનું બેસ્ટ રિઝલ્ટ, કેમ કે ખારાશ છે એ નાળિયેરીને પણ જોઈએ છે। એટલે ઘણા બધા ખેડૂત મિત્રો હશે એ નાળિયેરીના બગીચાવાળા, એ તમારે જો મીઠાનો ઉપયોગ કરતા હશે કે મીઠું નાખી દે છે નાળિયેરીના થડ, તો એમાં આ દવાનો ઉપયોગ કરશો તો ખડ પણ વહી જશે, નાળિયેરીને ખારસ જોઈએ છે કે જે મીઠા પાણીમાં નાળિયેરીઓ થાય છે ઘણી જગ્યાએ, ને પણ આનો ઉપયોગ કરશો તો નાળિયેરીમાં પણ વૃદ્ધિ થશે। એટલે ખાસ મિત્રો, આ માટેનો જ વિડીયો હતો કે 1 રૂપિયાનો ખર્ચ કર્યા વગર ઘરે જ આ દવા બનાવી શકાય। આમાં બનાવવાની પણ માથાકૂટ નથી, મીઠું લઈ આવો, ભરો અને સ્પ્રે કરો। એટલે ખાસ મિત્રો, આ રીતના આ દવા છે કે જેથી કરીને ઓર્ગેનિક ખેતી ઉપર આપણે વળીએ। આ
બહુ આનો સ્પ્રે નહીં કરવાનું. બહુ સ્પ્રે કરશો તો ખારાશ વધશે એટલે પીએચ વધે, પીએચ વધે એટલે ઉત્પાદન ઘટે. પણ માપે જ્યાં ઇમરજન્સી જરૂર પડે ત્યાં જ આનો સ્પ્રે કરવાનો, બાકી તો નિદામણ નિધી જ નખાય. કેમ કે મજૂરો ના મળે અને ઇમરજન્સીમાં ક્યાંક સ્પ્રે કરવા પડે સેટા પાડે તો આનો સ્પ્રે કરવાનો. પાક ઉપર સ્પ્રે નહીં કરવાનો, એ ખાસ ધ્યાન રાખજો. પાક ઉપર કઈ દવા છે તો આપણે એક આગળ વિડીયો બનાવેલો છે, એ પણ જોઈ લેજો. એટલે ખાસ મિત્રો એના માટેનો જ વિડીયો હતો. અને કોઈ તમારો બીજો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે કે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં, ત્યાં ગ્રુપમાં જોડાઈ જાય અને વધુ માહિતી ત્યાંથી મળશે. એટલે ખાસ એના માટેનો જ વિડીયો હતો. આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. જય ગૌ માતા.